નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન ટ્રેન ચેનલમાં. આજે આપણે હિન્દીના પાઠ નંબર 2 ગિનતી એના વિશે આપણે ચર્ચા કરીશું અને એમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરીશું કે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો પરીક્ષામાં કે 1 થી 100 સુધીના અંકો પૂછાતા હોય છે. એમાં તમને પરીક્ષામાં પૂછ્યું હોય કે કોઈ ગલત જોડ ઓળખવાની હોય, અથવા પૂછ્યું હોય કે 50 ને હિન્દીમાં કેવી રીતે લખાય, 25 ને હિન્દીમાં કેવી રીતે લખાય, 38 ને હિન્દીમાં કેવી રીતે લખાય, એ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમારે 1 થી લઈને 100 સુધી, 1 થી લઈ અને 100 સુધી, એમાં 50 સુધીના અંકો આપ્યા છે. તમારે 1 થી 100 સુધીના પાકા કરવાના છે, એમાં કઈ રીતે લખાતા હોય છે. તો તમે પરીક્ષામાં એ સાચા જવાબ લખી શકશો. આ 1, 2, 2, 3, 4, 5, 6 આ રીતે છે 50 સુધી અહીંયા અંકો આપેલા છે, શબ્દોમાં અને અંકમાં આપેલા છે. ધારો કે પરીક્ષામાં પૂછાય કે 43 ને કઈ રીતે લખાય, તો શબ્દોમાં પણ પૂછી શકે છે અને અંકમાં પણ પૂછી શકે છે. તો તમને બંનેમાં આવડતું હોવું જોઈએ કે શબ્દોમાં આ રીતે લખાય અને અંકમાં આ રીતે લખાય. તો આપણે એના અમુક પ્રશ્નો જોઈશું. पहला प्रश्न है, नीचे दिए गए अंक की अंग्रेजी अंक के विकल्प की गलत जोड़ पहचानिए. खोटी जोड़ ओळखवानी छे. आमां खोटी जोड़ कई छे? तो आ 16. तो क्या आ जो ए आ 16 लखेला छे ने आ इंग्लिश में 16 लखेला छे, तो ए तो साची छे. पछी आ 9 लखेला छे, तो जो आ हिंदी में पण 9 आ रीते लखाय, तो ए पण साची छे. પછી 14 કઈ રીતે લખાય, તો કે આ રીતે, તો આમાં પણ એ રીતે લખેલા છે, તો એ પણ સાચી છે. તો ખોટી જોડ કઈ છે? ખોટી જોડ છે 26. અહીં ઇંગ્લિશમાં લખેલા છે 26, તો હિન્દીમાં 26 કઈ રીતે લખાય? આ રીતે જો લખેલા હોત તો એ સાચી હોત, પણ એમને કયા લખીને આપ્યા છે? 21. આ તો 21 લખેલા છે, તો એ ગલત જોડ છે. તો પહેલા ઓપ્શનમાં આવશે ઓપ્શન એ. હવે બીજો પ્રશ્ન છે, અંક एवं शब्दों की गलत जोड़ पहचानिए. અંક અને શબ્દોની ખોટી જોડની આપણે ઓળખવાની છે. તો પહેલામાં લખેલા છે 49, તો કે 49 કઈ રીતે લખાય? તો કે જો એ આ જગ્યાએ જુઓ, તો આ રીતે, તો એ રીતે જ લખેલા છે, તો આ એ તો સાચું છે. પછી આપણે જોઈશું 39, તો 39 આ જગ્યાએ લખેલા છે, એ આ જગ્યાએ જોઈશું આપણે, તો એ પણ સાચા છે. પછી 31 કઈ રીતે લખાય? 31 નહીં 29, તો 29 એટલે આ રીતે, તો એ પણ સાચું છે. પછી 26 માં કઈ રીતે? આ રીતે લખેલું હોવું જોઈએ, પણ એ રીતે નથી લખેલું. એમણે શું લખેલું છે? આ 16 લખ્યા છે અને શબ્દોમાં 26 લખ્યા છે, તો એ ખોટી જોડ છે. તો એમાં આવશે ઓપ્શન બી. ઓપ્શન બી આવશે. પછી ત્રીજો પ્રશ્ન છે, 43 के लिए सही शब्द कौन सा है? તો આપણે જોવાનું છે 43 એ કઈ રીતે લખાય, એ આ જગ્યાએ, તો આવું જે જગ્યાએ લખેલું હોય એ જોડ સાચી. તો આવું ઓપ્શન સી માં લખેલું છે. જો સી અને ડી બંનેમાં એક જેવું જ તમને લાગશે, એ પણ 43 લખેલા છે, આ પણ 43 લખેલા છે, તો આમાં બંનેમાં ફરક શું છે? તો આ જે ઓપ્શન સી છે એમાં 43 ઉપર 2 માત્ર કરેલા છે અને આ રીતે લખેલું છે, આ રીતે. અને ઓપ્શન ડી માં એ તે કરેલું છે અને ઉપર માત્ર એક જ છે અને આ રીતે લખેલું છે. બંનેમાં આટલો ફરક છે, એટલે એમાં ઓપ્શન સી આવશે, એ સાચું છે. આ જુઓ આ જગ્યાએ એમાં તનાવ માથે 2 માત્ર છે
અને એક ટપકું છે, એ રીતે જોવાનું છે। ચોથો પ્રશ્ન છે, અંક एवं शब्दों की सही जोड़ पहचानिए। અંક અને શબ્દોમાં સાચી જોડણી હોય એ આપણે ઓળખવાની છે। તો પહેલી જોડણી જોઈશું કે આ જગ્યાએ કેટલા લખેલા છે, તો આમાં અહીં લખેલા છે 46 અને આ અહીં કેટલા લખેલા છે, એ લખેલા છે 46। પછી અહીં લખ્યા છે 25 અને અહીં લખેલા છે 25 પણ એ ખોટી રીતે લખેલા છે। 25 કઈ રીતે લખાય, એ આ રીતે લખાય। જો આ રીતે લખેલા છે તો એ રીતે પણ નથી લખેલા। 46 માં 46 આ રીતે લખેલા હોવા જોઈએ। આમાં કઈ રીતે લખેલા છે, આમાં અલગ રીતે લખેલા છે। આમાં 46 લખેલા છે, આમાં 46 લખેલા છે। તો એ અને બી બંને ખોટા છે। હવે આપણે સી જોઈશું। સી માં 49 તો આ જગ્યાએ જોવાનું આપણે, એ આ જગ્યાએ તો 49 તો એ 49 એ કમ્પ્લીટ લખેલું છે। પછી એના આગળનું અંકમાં જોઈશું તો એ પણ કમ્પ્લીટ છે। તો ઓપ્શન સી એ સાચો છે। આપણે ડી પણ જોઈ લઈએ। ડી માં 38 કઈ રીતે લખેલા છે, તો આપણે આ જગ્યાએ જોઈશું 38 આ રીતે લખેલા છે। આમાં આ રીતે કરેલો છે, આ રીતે, તો એ પણ ખોટું છે। તો શબ્દો અને અંકમાં બંનેમાં સાચી જોડણી હોય એવું ઓપ્શન સી છે। ઓપ્શન સી સાચી જોડણી છે, તો એમાં ઓપ્શન સી આવશે। આ રીતે તમારે 1 થી અને 100 સુધી 1 થી 100 સુધી પરીક્ષામાં પૂછાઈ શકતા હોય છે। તમારે અંકમાં અને શબ્દોમાં તૈયાર કરી દેવાના છે, જેથી કરીને તમને પરીક્ષામાં તકલીફ ના પડે। તો આ હતા આપણા પાઠ નંબર 2 ગિનતી। શબ્દ વિશે જાણકારી મેળવી કે કઈ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે અને આપણે શું શું ધ્યાન રાખવાનું હોય છે। અને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં, ત્યાર સુધી રજા આપશો, બાય બાય।